બિલકુલ ઇલેક્શન કમિશનના આંકડા ઉપર નજર કરી લઈએ. ઇલેક્શન કમિશનના આંકડા મુજબ 224 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. ઇલેક્શન કમિશન મુજબ કોંગ્રેસ 96 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 96 બેઠક પર, ભારતીય જનતા પાર્ટી 224 બેઠક પર આગળ ચાલી રહી છે. અત્યારે જે અપડેટ્સ પ્રાપ્ત થયા છે, જામનગરથી ભાજપના પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે. આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. આ તરફ ગાંધીનગરથી અમિત શાહ, જેમની જીત લગભગ નિશ્ચિત છે. અમરેલીથી ભાજપના ભરત સુતરિયા 64,000 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરાથી ભાજપના હેમાંગ જોશીની જીત નિશ્ચિત મનાઈ રહી છે. ઇલેક્શન કમિશનના આંકડા અત્યારે આવ્યા છે 10:15 નો સમય, અને ત્યારે ભાજપ 224 બેઠક પર આગળ ચાલી રહી છે. ધ્વની આપની પાસે આવીએ. બિલકુલ 224 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે, અને એબીપી અસ્મિતાની સ્ક્રીન તમે જોશો તો ભાજપ 272 જે જાદુઈ આંકડો છે સત્તા મેળવવા માટેનો, 272 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે.